નમસ્કાર દર્શક મિત્રો, મારી YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું ઉગતા ફૂલ જેવી માસૂમ દીકરી વિશે વાત કરવા જઈ રહી છું। તો મિત્રો, આપણે આપણી આસપાસ કે સમાચારોમાં સતત સાંભળતા આવ્યા છીએ કે કોઈ લંપટ આવ્યો અને માસૂમ દીકરીને ઉઠાવીને તેના પર હીન કૃત્ય કર્યું। આવા નરાધમો આપણી આસપાસ જ રહેતા ફરતા હોય છે, જે આવી 8-10 વર્ષની બાળકીને ઉઠાવીને તેના પર રેપ કરતા જરા પણ અચકાતા નથી। તેઓ આવા કાર્યો કરતી વખતે કંઈ પણ વિચારતા નહીં હોય કે મારી ઘરે પણ એક માતા, દીકરી કે બહેન છે। જે દીકરીને હજુ સારા નરસાની કંઈ ખબર પણ નથી પડતી, એવી દીકરીઓ પર આવા ઘીલોના જુલમ કરતા તેનો આત્મા કકડતો નહીં હોય। પોતાની વાસના સંતોષવા આવે ફૂલ જેવી માસૂમ દીકરીને પીખીને તેમની આખી જિંદગી રગદોળી નાખે છે। આવી બિચારી માસૂમ દીકરી રોતી કકડતી જ્યારે માતાને વાત કરતી હશે ને, ત્યારે તેની માતા પર તો આભ ફાટી નીકળ્યું હશે અને તે તો એમ જ વિચારતી હશે કે આ નરાધમને પકડીને જાહેરમાં હું જ હમણાં મારી નાખું અથવા તો આખી દુનિયાને સળગાવી નાખું। પરંતુ બિચારી માતા કરી પણ શું શકે? તે તો એની માસૂમ દીકરીનું દર્દ પણ જોઈ શકતી નહીં હોય। આ ઉગતી કળી જેવી દીકરી કેટલા દર્દથી પીડાતી હશે તે આપણે અનુભવી પણ ના શકીએ, એટલી હદે દર્દનાક યાતના ભોગવતી હશે। આવી દીકરી બિચારી કોઈ પુરુષ પાસે જતા પણ ડરતી હશે। આખી જિંદગી તેમને માનસિક હદે આ રીતે હેરાન થતી હશે। ભગવાન આવા માણસોને, આવા લંપટ જેવા માણસોને જો થોડી પણ સદબુદ્ધિ દે ને, તો કમસે કમ આવી માસૂમ દીકરીઓ તો બચી જાય આવા વાસના ભૂખ્યા વરુથી। તો મિત્રો, હું પણ આજે કંઈક આવી જ કવિતા કહેવા જઈ રહી છું, તો સૌ ધ્યાનથી સાંભળો, તેમજ તમે તમારા વિચારોને કોમેન્ટ બોક્સમાં જરૂર રજૂ કરો। નાજુક ખીલતું ફૂલ, લાડલું માતા પિતાનું નાજુક ફૂલ, રમતું આંગણ માસૂમ ખીલતું ફૂલ, ગાતું આંગણ મીઠા મધુરા ગાન ફૂલ, લલચાયો નરાધમ જોઈ નાજુક ફૂલ, આપે લાલચ ચોકલેટની કુમળા ફૂલને, નાઠિયો નરાધમ લઈ હસતા ખેલતા ફૂલને, વાસના ભૂખ્યો કર્યા અડપલા ફૂલને, મુરઝાવ્યું ચૂથીને કુમળું ખીલેલું ફૂલ, કરમાવ્યું પીખીને અકાળે રમતું ફૂલ, કર્યું હીન કૃત્ય હેવાને ઉગતા ફૂલને, દર્દથી પીડાતું કણસતું કુમળું ફૂલ, વરસ્યું ધોધ નયને માસૂમ ફૂલ, તરછો ડાયું વિના ગુને ખીલતું ફૂલ, ગુમસુમ થઈ પડ્યું બીછાને હંમેશ ફૂલ, લગાડ્યું સમાજે પાલવે ગ્રહણ ફૂલને। રિટન બાય રાજેશ્રી ઠુમર।